આ માટે ગરમ પાણી આવી ગયો. દેખો નાસ્તો બનાવ્યો, મરચા બનાવ્યો. નાસ્તો નહીં કરવાનો છે? હા કે માપા નાસ્તો કરવા બેસી ગયા સવારે. આમ તો હું મોડો ઉઠ્યો એટલે હું બેહું નહીં પણ અત્યારે તો વહેલો ઉઠ્યો એટલે એમના જોડે બેઠો. મોન કરંટ સ્ટેશન ઉપર જઈએ તાર આવ્યું લે ગોલી બે ગોલી વિડિયો પર વળ્યા કાન ભરું પડે જ ના. કેટલા મળે થયા ને બહુ બધા થયા. ઉઠાઈ લે તેલ લે તાપાઈ બહુ ટેન્શન ના મગજમાં લોડ બહુ દેખ્યો. ભાઈ ચશ્મા લઈને આવતો રહ્યો છું. વાર આગળ જોઈ લઈએ. ભાઈ સારા તો લાગે. સુનિલના ચશ્મા લઈને આવતા રહીએ આપણે. ચશ્મા કેવા લાગે કહેજો ગાઈસ. સાસ લેવા જાય લઈએ જા. હા કમિશન લેવું હોય બંને કરવાની પછી યુટ્યુબ માં ચેનલ માં જવાનું. હવે તાર આવી જાવ તું એ જોઈન થઈ જાય ટીમમાં. જો તો ખરું ભૂલી જાય પણ આવી જાય મોદ તો રહે જ ને. કિશન ચિંતા નહીં માપા કે પેડા શાક રોટલી અચ્છા. અમે આવી છે હાલથી ગોમમાં સોમનાથ મિની સોમનાથ ગણો તો તમે ના જોયું તો જોઈ લેજો. સેમ ટુ સેમ સોમનાથ જેવું જ આપણે અહીંયા મહાદેવનું મંદિર છે. ગાઈસ તમે જોઈ શકો અમે આવી જઈએ હાલથી ગોમમાં. અત્યારે અમારે થોડું પ્રસંગ હતો એના કારણે અમારા હર્ષદભાઈ જાય વચ્ચે પોણી મોણી હાથ ભાઈ ધોઈએ. અંદર મંદિરે દર્શન કરવા તમને લઈ જઈશ. તો પહેલાં બૂટ કાઢી દઈએ. સોમનાથનું મિની વર્ઝન છે જેવું છે સોમનાથમાં જે સેમ એ રીતનું આ જગ્યાએ બનાવેલું છે. અને દર સોમવારે અહીંયા મેળો ભરાતો હોય છે. તમે કેમેરા નજરમાં જ છો. તમે કેમેરો લઈને ના પડશો. શું મહારાજ જય શ્રી રામ. તો ગાઈસ તમે જોઈ શકો આ હવનકુંડ આ જગ્યાએ. તો તમે જો મેહોણા બાજુમાં રહેતા હોય તો આ જગ્યાને દર્શન કરવાનું અવશ્ય ભૂલતા નહીં. આ જગ્યા એક મહત્ત્વપૂર્ણ એક જોવાલાયક સ્થળ ને ભગવાનના દર્શન કરે એવું થઈ ગયું. તે જોઈ શકો પિંપળેશ્વર મહાદેવ ચલિત શિવાલય આ જગ્યાએ આવેલું. આ મંદિર તમે ના જોયું તો જોવાનું ભૂલતા નહીં. તે જોઈ શકો તમારા બાળકોને સાથે લાવો તો આ જગ્યાએ કોઈ બગીચા જેવું પણ છે. તમે જોઈ શકો છો આવેલું સારડી ગામ તે જગ્યાએ છે મહાદેવનું મંદિર. તો તે જોઈ શકો તો સેમ ટુ સેમ એકદમ સોમનાથનો ટુ કોપી છે. ખાલી અહીંયા દરિયો જ નથી બાકી તમે જોઈ શકો કે આટલા તમે આવો તો એકદમ તમારો દારો એકદમ બેસ્ટ થઈ જાય. આટલા છોકરાનો પાર્ક છે તે જોઈ શકો. અમારા ભાઈ ભાઈ બધા રમી રહ્યા. અમારે તો મોટો હતા ને એનો છોકરો થઈ ગયો. હા જુઓ રિયા જે મજા આવે. તો ગાઈઝ માં ભાઈ આવડો મોટો થયો પણ હવે એની મજા લઈ રહ્યો તમે જોઈ શકો. તો હશે આવડો મોટો થયો તો આટલે ઓના ઉપર મજા આવે. શું વાત કરો. તો ગાઈઝ તમે જોઈ શકો મેહોણા જિલ્લામાં તમે રહેતા તો આ જગ્યા તમારા માટે જોવાલાયક એકદમ. આવા જ વિડીયો જોવા માંગતા હોય તો એકે ફેમિલી જેતલપુરને ફોલો કરો. અને હા ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય ને તો ફોલો કરો. યુટ્યુબમાં જોતા હોય સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો તો ભૂલતા જ નહીં. આવા
જય માતાજી. આવું વ્લોગમાં લઈ લેવા જ તો તમારે. તો ગાય સ્ટોરી મૂકવાનું ચાલુ છે અત્યારે. તમારો અવાજ નહીં આવો. તો ગાઈઝ હું ને અમારા મહેમાન બધા અમે આવી ગયા હવે ખાવા માટે. તો મારા પર તૈયાર મોટી હાલત ઉઠી ગયો. તરબૂચ નો પરાઠા બનાવ એકલા રોચક ચા અને પરોઠા આવી ગયા. બે માં એક ખાય અડધો. કરજે કરજે ટ્રાય તો નહીં થાય. હેડ હેડ મને દૂધ લેવા લઈ જા. આગળ તો દૂધ લેવાનું. ચાઈ હવે ચોકડી કને જાતે ચોકડી હવે તો નહીં જાતે. ધીમે ધીમે બીક લાગે. આજે જ માં ઘરે નતો આવ્યો. હા ઓકે આજ ઘરે હતો. કોણ? હું તો ઘરે ઊંઘી રહ્યો. આજ તો આવ્યો જ નહીં. 12 વાગે ઊંઘે ને 5 વાગે ઉઠ્યો હમણાં. દૂધ લઈ લીધું. હવે કરણ આવીને વાત જઈ આવીએ. કરણ ડોન આવી ગયો. હવે જઈએ અમે ઘરે. અરે બધા ઈકન ટ્રેક્ટર રમતા હતા. આ છોકરો ને કારે છોકરો બે આ નપાસ થઈ ગયો ગાઈસ 9માં. કયા ધોરણમાં? 8માં. કેવું લાગે હવે? ખુશ? હવે કરવાનું સાયકલ ચલાવવાની આખો દા. तो गाइस मैं आ चुका हूँ पास. मेरा 93% आया गाइस. ना ना मेरा 100% आया है गाइस. देखो जिट्ठू बोले ही फेल होने में मेरा 100% आया. 8 मस्त गरवानी बात. तालियां बजाओ. तालियां तालियां तालियां. गाइस तो झूठ बोलता है इसकी 72% ही आया. हाँ गाइस હું ખાટલો ડારીને બહાર ઊંઘે તો. ને ગાઈસ તમને આ વિડીયો ગમે તો ગાઈસ વિડીયોને લાઈક કરજો અને ચેનલ ઉપર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હું મળીશ તમને નવા બ્લોગ સાથે. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.